સુરત શહેરના ઉમરા વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। નોકરી અને કામ ધંધાની બાબતે પિતા પુત્ર વચ્ચે થયેલો ઝઘડો લોહિયાળ બન્યો હતો। પિતાએ ગુસ્સામાં આવી પોતાના જ પુત્રના પેટમાં ચપ્પુ મારી દીધું હતું। ગંભીર રીતે ઘાયલ થયેલા પુત્રનું 5 દિવસની સારવાર બાદ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગરમાં રહેતા મહેશ નાયકા સ્થાનિક મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમનો પુત્ર ચિરાગ નાયકા ઘરની નજીક આવેલા એક ગાડી સર્વિસિંગ સેન્ટરમાં છૂટક કામ કરતો હતો। પિતાની ઈચ્છા હતી કે ચિરાગ કોઈ સારી અને સ્થિર નોકરી કરે, જ્યારે ચિરાગ પોતાની મરજી મુજબ કામ કરતો હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી। 5 દિવસ પહેલા ફરી એકવાર નોકરી અને કામ ધંધાની બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં મામલો ઉગ્ર ઝઘડામાં ફેરવાયો હતો। આ દરમિયાન ગુસ્સે ભરાયેલા પિતા મહેશ નાયકાએ ચપ્પુ વડે પોતાના પુત્ર ચિરાગના પેટમાં હુમલો કર્યો હતો। ગંભીર હાલતમાં ચિરાગને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 દિવસ સુધી સારવાર ચાલી હતી, પરંતુ સારવાર દરમિયાન ચિરાગનું મોત નિપજતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા મહેશ નાયકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।